મશીનો લગાવવાનું ભાઈ તો જો ભાઈ કેટલું પ્રેશર છે, 60 પ્રેશર છે. ભાઈ અમે વોલ્ટાસનું 2 ટનનું એસી છે, R32 ગેસ છે, તેમાં ગેસ શોર્ટ થઈ ગયો એટલે લીકેજ છે, એના માટે આવ્યા છીએ. આજે અમારા જે છે હેમંતભાઈ પવાર એ આજે આખી લીકેજનું કામ કરશે, તમને બતાવશે. ચાલો આપણે એની જોડે જોડાઈ 240 બતાવો. અહીંયા ઓઇલ દેખાય છે સક્શન પાઇપમાં. હવે આપણે પ્રેશર ટેસ્ટિંગ કરીને કરીશું પ્રેશર નાઇટ્રોજન, એટલે ખ્યાલ આવશે. પહેલાં આપણે આઉટડોરની બોડી ખોલી નાખશું, જેથી કરીને અંદરની સિસ્ટમ પૂરેપૂરી ચેક થઈ જાય લીકેજ ક્યાં છે. હે કંઈ ને આપણા ટિફિનમાં ખાઈ લેવાનું એમાંથી. અત્યારે આ ગેસ છે જે ઋતુની અંદર ગેસ છે એ પૂરેપૂરો કાઢી નાખવામાં આવશે. ત્યાર પછી આમાં નાઇટ્રોજન પ્રેશર પડશે. અત્યારે નાઇટ્રોજન પ્રેશર ભરવામાં આવી રહ્યું છે પૂરી સિસ્ટમમાં. ત્યારબાદ આપણે લીકેજ ક્યાં છે તેને શોધીશું. ગાડી વાળવી ખબર સેમ ઇન્ડોરની પ્લેયર નટમાં તો નથી. શેમ્પુ લઈ લે ને. હા શેમ્પુ લઈ લઈએ. ઇન્ડોરની કોઇલ અને પ્લેનટમાં લીકેજ નથી લાગતું. એટલે આઉટડોરની જે પ્લેનટ છે સક્શનની જે 5/8ની વાલ છે એ સક્શનની પ્લેનટમાં લીકેજ લાગે છે. લાવું તો પાણી મને એક મોટો ટબલર કઈ કરી આપી દઉં એમ તો કહી શકે, પણ તું ડાયરેક્ટ મેડમને કહી દે પછી ડોલું ભરી. લીકેજ આ 5/8ની નટમાં હતું. આપણે એને ખોલીને વ્યવસ્થિત ટેફલોન ટેપ મારીને ટાઈટ કરી દઈશું. જોઈ શકો છો તમે ઓઇલ દેખાઈ જાય નટમાં. જોઈ લો તો મને મારીને આપણે આને ટાઈટ કરી દઈશું. ટેફલોન ટેપ મારી દીધી. હવે આપણે આને ટાઈટ કરી દઈશું. ઘણા લોકો ટેફલોન ટેપ નથી મારતા, આપણે મારીએ છીએ. અત્યાર સુધીના જે બી લીકેજના કામ કર્યા ટેફલોન ટેપ મારીને જ કર્યા છે. ત્યાં સુધી પછી રિટર્ન જોબ આવતો નથી આપણો લીકેજનો. હાથથી જેટલી થાય એટલી કરી નાખવાની. થઈ ને કરો. પછી આનાથી જેટલી થાય એટલી કરો. પછી અહીંયા સ્ક્રૂ પાનું ભરાઈને કરો. મશીન જોજો. હવે સાંભળો મારજો. હવે છે ને આને આમ નીચે પકડ્યો, પાનું ઉપરનું
ઓપોઝિટ રાખો બંને. થઈ ગયું. ઓલો ચાલુ રાખો. ઓકે ટાઈટ થઈ ગયું. હવે આને વેક્યુમમાં આપણે મૂકીશું એટલે અંદરનું જે બી એર ડસ્ટ હશે બધું નીકળી જશે. ચલો વેક્યુમમાં. એ કોઈને અમદાવાદની અંદર એસીનું કામ કરાવવાનું હોય એટલે તે આ ભાઈને થવાની છે આજથી. આ ભાઈનું જો તમે શકલ જોઈ લો, તેનો મોબાઈલ નંબર હું આપી દઈશ. આ ભાઈનો સંપર્ક કરો અમદાવાદમાં ગમે તે જગ્યાએ. એસીનું ટોટલી વીઆરવી, સ્પ્લિટ એસી, વિન્ડો એસી, ટોટલી એસીનું મેનેજમેન્ટ. તો આપણું વેક્યુમ થઈ ગયું છે. હવે વેક્યુમ બ્રેક કરીને એને 32 નંબરનો ગેસ નાખીશું. બંધ તો કરો હવે. તો પહેલાં ટાઈટ કરી નાખો, વાંધો કશું ના થાય. કરો વેક્યુમ બંધ કરતા હો. બ્રેક થઈ ગયું. આ ત્યાંથી ખોલી નાખો. હવે પેલી ચાર્જિંગ લાઈન એ નહીં. અંદર જઈને હું પાવર સપ્લાય બંધ કરીને આવું વેક્યુમનો, બરાબર? વિડીયો કાઢો. 32 નંબરનો ગેસ છે. દેખાઈ આવું નહીં. શું હા, વિડીયો કાઢવાના ચક્કરમાં એક વખત તમે કોઈને લપેટી દેશો કોન્ટેક્ટ કરીને તો બહુ 32 નંબર ગેસ. ચાલો હવે ગેસ નાખો. હાલો પેલો એ છે ને બસ એ ટાઈટ કરીને પેલો ભાગ ઢીલો કરી નાખો. બસ થોડો ઢીલો રાખો. હવે આનો વાલ્કીથી ખોલો. પેલી વાલ્કી ક્યાં ગઈ આપણે? એવી જ નહીં ખોલવાનું, હંમેશા આમ આમ મારવાનું. હા એમ મારો મારો ધીમે ધીમે મારો. બસ 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 હવે ત્યાંથી ટાઈટ કરી નાખજો. એ ટાઈટ કરી. બસ હવે આ ભાગ ટાઈટ કરી નાખો એટલે આપણે પર્સ થઈ ગયો. હવે મુંબઈ પોસ્ટ થવામાં આવ્યો. ટાઈટ કરી ને બરોબર. અહીંયાથી કરો. બસ હવે આ વાલ ખોલો નાખો. બસ હવે આ ખોલો ફટાફટ. પૂરું ખોલો ને. હા ખોલો નાખો. હવે ગેસ ખોલો. બસ બસ ગેસ ખોલો. ખોલો. બસ જવા દો ધીમે ધીમે. બસ જવા દો, વાંધો નહીં, જવા દો. બસ થોડુંક ખોલો. બસ જવા દો, જવા દો, છોડ દો એમ કહું. બસ જવા દો, કશું ના થાય. જાઓ અંદર જેમ. અંદર જો હા, અઢાર ઉપર કરીને રૂમ બંધ કરી દેજો. આપણે અત્યારે ગેસ નાખ્યો છે. તે સ્ટેન્ડિંગ પ્રેશર બતાવે છે 140 થી 800 ની વચ્ચે. એસી ચાલુ થઈ ગયું છે. રનિંગમાં આપણું પ્રેશર છે જોઈ શકો છો 5 લગભગ 10 જેટલું પ્રેશર છે. ચલો હેમંતભાઈ ગેસ નાખો. ધીમો ધીમો નાખો યાર, શું ગભરાશો? હું નહીં બેઠો.
થોડો થોડો નાખવાનો ગેસ. થોડો નાખો. આખું ખોલો. આ ખોલો. હા એ ભલે રહ્યું આ ખોલો હાલ. તમે આ બંધ કરી દીધું હતું? હા તો એ તો કરવો પડે ને, લીકેજ થાય છે અત્યારે. ખોલો બસ ત્યાંથી હવે બંધ કરજો. આ ખોલ નાખો, આખો ખોલ નાખો ફટાફટ ખોલો. હવે ત્યાંથી બંધ કરજો. ખરો બંધ કરજો. બસ કેટલું આવ્યું આપણું? 40 ને 50 જેવું આવ્યું. બરોબર. અહીંયા જો લીક થાય છે ને એટલે હું ત્યાંથી બંધ કરું. અત્યારે આપણે ગેસ નખાઈ રહ્યો છે. અત્યારે પ્રેશર છે 40 ને 50 પ્રેશર છે. આપણે એને 120 થી 150 ની વચ્ચે રાખવાનું છે. એટલે આ બહુ બધું આ જે થાય ને એ ગેસ હજુ શોર્ટ છે આપણો. જો કેટલો છે 40-50 ની આજુબાજુ છે. એટલે ગેસ 100 ની પ્રેશરની આજુબાજુ જશે ને તો ઓટોમેટિક આઈસ ફોર્મેશન જતું રહે અને અંદર કુલિંગ બી આવવા મળશે. આપણો બાટલો ઠંડો થઈ ગયો છે અને ગરમ થવા દો તડકામાં. ગેસનું પ્રેશર 100 થતા આઈસ ફોર્મેશન જતું રહ્યું છે. બાટલાને ગરમ કરવામાં આવી રહ્યો છે. ચૂલો હલગાવે છે તો નહીં ગેસનો બાટલો ઠંડો થઈ જાય એટલે ગેસ અંદર જતો નથી. એટલે હવે ગેસ બાટલો લગાવે છે એટલે નીચે હવે આને ગરમ કરી સાથે તાવથી પછી પાછળ ખોલવાનું એવું કહેવાનું તમારે. અંદર પણ કુલિંગ આવી ગઈ છે. તો આપણે ગેસ નાખી દીધો છે. ગેસનું પ્રેશર તમને બતાવી દઉં. 130 જેટલું પ્રેશર રાખવામાં આવ્યું છે કેમ કે હજુ વાતાવરણ થોડુંક ઠંડુ છે એટલે આપણે 130 રાખીશું. સક્શન લાઈન એકદમ ઠંડી થઈ ગઈ છે એટલે કમ્પ્લીટ આપણો ગેસ થઈ ગયો છે. તો આ તો આજનો વિડીયો કેવો લાગ્યો? જો વિડીયો સારો લાગ્યો તો લાઈક અને શેર કરી દેજો. અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો મળીએ નવા બ્લોગમાં. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.